સુરત શહેરમાં ફરી કૂટણખાનું ઝડપાયું છે। વરાછા પોલીસે ઘનશ્યામનગરમાં ચાલતા કૂટણખાના પર રેડ કરીને એક મહિલા સંચાલિકા, 3 રૂપ લલણાઓ તથા 6 ગ્રાહકોને ઝડપી લીધા છે। શહેરમાં અનૈતિક પ્રવૃત્તિઓ સામે કાર્યવાહી કરીને પોલીસ દ્વારા એક વધુ કૂટણખાનાનો પર્દાફાશ કરવામાં આવ્યો છે। વરાછા પોલીસ દ્વારા ઘનશ્યામનગર વિસ્તારમાં આવેલ એક રહેણાંક મકાનમાં ચાલતા કૂટણખાના પર રેડ કરવામાં આવી હતી। પોલીસે તપાસ દરમિયાન ત્યાંથી એક મહિલા સંચાલિકા, 3 રૂપ લલણાઓ તથા 6 ગ્રાહકોને ઝડપી લીધા છે। ઘટના સ્થળેથી અલગ અલગ રૂમોમાં મહિલાઓ અને ગ્રાહકો કથિત રીતે અનૈતિક પ્રવૃત્તિમાં પકડાયા હતા। પકડાયેલા તમામ સામે ઇમોરલ ટ્રાફિકિંગ પ્રિવેન્શન એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે। પ્રાથમિક માહિતી અનુસાર આરોપી મહિલા સંચાલિકા દ્વારા અન્ય મહિલાઓને પૈસાના લાલચમાં આવી પ્રવૃત્તિમાં ધકેલવામાં આવતી હતી। ગ્રાહકોની શોધ માટે સોશિયલ મીડિયા તેમજ અન્ય માધ્યમોનો ઉપયોગ થતો હોવાની આશંકા છે। પોલીસે હાલ તમામ આરોપીઓની પૂછપરછ શરૂ કરી છે અને આ કૃત્યો પાછળ વધુ કોણ સંડોવાયેલું છે તેની પણ તપાસ કરવામાં આવી રહી છે। આ સાથે પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે શહેરમાં આવા કૃત્યો સામે કડક કાર્યવાહી ચાલુ રહેશે।